ડભોઈ તાલુકાના ધરમપુર વિસ્તારની નર્મદા માઇનોર કેનાલમાં મોટા પ્રમાણમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની પાણી વહન કરવાની ક્ષમતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં અને કેનાલની સફાઈ માટે આગામી 8 મહિનાનો પૂરતો સમય હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કોઈ સફાઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી. આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે તેમને શિયાળુ અને ઉનાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોના મતે આ ઝાડીઓ પાણીનો પ્રવાહ રોકશે, જેનાથી પાક નિષ્ફળ જશે. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ નિયમિત સફાઈ કરવાને બદલે માત્ર મંત્રીઓના પ્રવાસ દરમિયાન જ આઈ વોશિંગ સફાઈ કરે છે, જે ભેદભાવપૂર્ણ છે. કમોસમી વરસાદના માર બાદ હવે સિંચાઈનું સંકટ ઊભું થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ધરમપુરીના ખેડૂતોએ સરકાર અને નર્મદા નિગમને તાત્કાલિક ધોરણે કેનાલની સંપૂર્ણ સફાઈ કરીને સમયસર પાણી પહોંચાડવાની માંગણી કરી છે.